ખાસ ભાજપે કોમ સારું કર્યું બાબર માટે. શું કોમ કર્યા? બધા રોડના રસ્તાઓનો પોણી બધું વ્યવસ્થા હતી. સ્વરૂપજી આવે છે વિસ્તારમાં? આવે છે ને, એમ હું રેત છે ને, સ્થાનિક છે ને, એટલે અહીંયા જ રહે છે. અહીંયા જ રહેશે. પેલા કોંગ્રેસ ગમતી હતી, હા, પેલી કોંગ્રેસ ગમતી, હવે ભાજપ ગમવા મળ્યું. હવે ભાજપ ગમવા માંડી. કેમ, શું કામ? આ કોમ કરે એટલે અમન મકાન નવું બની આવ્યું, ભાજપ વાળા આવ્યું આપણે. કાકા કયું ગામ તમારું? આભાર. તો પર બાબરના હોય? એમ હા, શું લાગે ચૂંટણીમાં બાબરમાં આ વખતે? અમારા વોટમાં તો ભાજપ જીતશે. એમ હા, મહેશભાઈ સનુભા ભાજપ જીતશે. હા, ભાજપ જીતશે. કારણ ભાજપ જીતવાનું કારણ કે એની અમારે કોમ સારું કર્યું છે ને, તળાવ બનાવ્યું સારું બનાવ્યું, વિસ્તારમાં તળાવ બનાવ્યું, તળાવ બનાવ્યું, રસ્તા નવા બનાવ્યા. કોંગ્રેસ કામ નહીં કરતી? કોંગ્રેસ કોમ કરે છે પણ હવે અત્યારે ભાજપનો સંબંધો છે એટલે એનો. જમાનો ભાજપનો આવ્યો? હા, ભાજપનો જમાનો. નહીં તો જમાનો તો વેલનો છે. વેલનો છે પણ તોય અત્યારે ભાજપ આગળ છે. નગરપાલિકા કોની બને, ભાજપની કે કોંગ્રેસ? ના, ભાજપની બને નગરપાલિકા. કોંગ્રેસની આવશે 7-8 સીટો એના ફેરે, આમાં નથી આવી ગઈ આપણે, એના ફેરે આવશે. થોડોક વખો પડ્યો છે ને એટલે ભાજપ વાળાને. શું વખો પડ્યો? હોય કોઈક અમુક હોય ને, હવે તો થોડોક વખો પડ્યો. હું હોય એટલે આવશે થોડી એના ફેરે સીટો, થોડી 7-8 સીટ જેવી આવશે એના. 7-8 જેવી આવશે, બાકી બીજી બધી ભાજપ. બધી ભાજપને આવે. એટલી બધી ભાજપને હાલવાનું કારણ શું? હા, ખાસ ભાજપે કોમ સારું કર્યું બાબર માટે. શું કોમ કર્યા? બધા રોડના રસ્તાઓનો પોણી બધું વ્યવસ્થા હતી. સ્વરૂપજી આવે છે વિસ્તારમાં? આવે છે ને, એમ હું રેત છે ને, સ્થાનિક છે ને, એટલે અહીંયા જ રહે છે. અહીંયા જ રહેશે. મંત્રી બન્યા પછી શું કામ એવા કર્યા હારા? મંત્રી બધા બધું ખેંચી લાવે છે ને, હીરા મંત્રી. શું ખેંચી લાવ્યું કહો? આ બધું રોડ રસ્તા ને ખાલી ગ્રાન્ડ બધી જ લાવે છે ને. હા, એટલે ભાજપ ગમે એમ? એટલે ભાજપ ગમે. આપણે તો ભાજપ ગમે છે. પેલા કોંગ્રેસમાં હતા પણ હવે ભાજપ બી થઈ ગઈ. પેલા કોંગ્રેસ ગમતી હતી, હા, પેલી કોંગ્રેસ ગમતી, હવે ભાજપ ગમવા મળ્યું. હવે ભાજપ ગમવા માંડી. કેમ, શું કામ? આ કોમ કરે એટલે અમન મકાન નવું બની આવ્યું, ભાજપ વાળા આવ્યું આપણે. બનાવ્યું નવું? હા, નવું બનાવ્યું, આવ્યું ભાજપ વાળા. 3.5 લાખ રૂપિયા આલ્યા નગરપાલિકામાંથી. નગરપાલિકામાં. બીજા એવા કેટલા લોકોના મકાન આપ્યા છે? હેઠળ ગઈ સાલ આવ્યા હતા 399 આવ્યા હતા. આ સાલે હેઠળ આવ્યા છે એટલે ફરી 4 લાખ રૂપિયા આલવાના. એક મકાનમાં 4 લાખ. પેલી 3.5 લાખ હતા, મને 3.5 લાખ આલ્યા હતા. બીજું અહીંયા લારી લઈને બેઠા કોઈ તકલીફ નહીં પડતી? હા, એ થોડાક હેરાન કરે છે પણ હવે તો ભાઈ વધે ને કરે એમનું કોઈ ના હોય. સમજા રોડ બનાવવા માટે હેરાન તો કરશે, તો ઊભા રહેવા તો સારું છે. વળે એમ રોડ બને એટલે હેરાન કરે. રોડ બને એટલે સારું. સ્વરૂપજી ઠાકોર અને વિસ્તારના પ્રતિનિધિ અને ગુજરાત સરકારના મંત્રી છે, તો એમને મારા તરફથી પણ વિનંતી છે કે નાના રોજગારવાળા છે, લારીઓવાળા, એમને વધારે હેરાન કરવામાં ના આવે. આમ તો એ લોકો કહી રહ્યા છે કે હેરાનગતિ કોઈ કરતા નથી, પરંતુ રોડનું કામ ચાલુ છે તો એ રોડના કામને લઈને અહીંયા થોડા ઘણી પરેશાની રહે છે. પણ ધંધાકીય રીતે અત્યારે કહી રહ્યા છે કે ખૂબ સારું છે. ધંધો કેવો ચાલે? સારું ચાલે. સારો ચાલે સારું એમને? હા, કુદરતની મહેરબાની. કુદરતી મહેરબાની. ચલો તાર, જય માતાજી. જય માતાજી.